નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી સહિયાર યુટ્યુબ ચેનલ ઓલ ઇન હેપીમાં. મિત્રો, આજે આપણે જુલાઈ 2020 કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. ડેટ 24/7/2020 થી 26/7/2020ના પહેલા પ્રશ્નો જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન: આઈપીએલ ક્યાં રમાશે? યુએઈમાં આઈપીએલ રમાશે. જીસીએમએમએફએ ના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યા? તો સાબર ડેરીના શામળજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કચ્છ ડેરીના વાલમજી હુંબલ ચૂંટાઈ આવ્યા. હાલમાં કયા રાજ્યમાં માસ્ક ન પહેરનારને 2 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ જાહેર કરવામાં આવે છે? ઝારખંડ સરકાર દ્વારા. ભારત ફ્રાન્સ પાસેથી હેમર મિસાઇલ ખરીદશે. હેમરનું પૂરું નામ શું છે? હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ. આઈએસઓ સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ કયું બન્યું? તો આઈએસઓ સર્ટિફિકેટ ધરાવતું અંબાજી બન્યું, જે આઈએસઓ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ ફોર સ્ટાન્ડર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા આ સર્ટિફિકેટ અપાય છે અને આ સર્ટિ 3 વર્ષ સુધી માન્ય રહે છે. ચીન પર રોવર મિશન ટુ માર્સ હેઠળ કયા રોકેટનું સફળ લોન્ચિંગ થયું? તિયાનવેન-1. વિખ્યાત નૃત્યાંગના અને કોરિયોગ્રાફર જેમનું હાલમાં નિધન થયું તે કોણ? અમલા શંકર. પશ્ચિમ બંગાળ સરકારે 2011માં તેમને બંગ વિભૂષણ સન્માન આપ્યું હતું. વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી આત્મકથા લખશે, તેનું શીર્ષક શું છે? ધ મેન બિયોન્ડ ધ બિલિયન્સ. સંદીપ ખન્ના અને વરુણ સૂદ તેમની આત્મકથા લખશે. રેલવેમાં પહેલીવાર ભારતમાં જ બનેલું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી 12,000 હોર્સ પાવરનું એન્જિન દોડ્યું. એન્જિનનું નામ શું છે? VAG-12B, અને જે દિલ્હીથી ફુલેરા સ્ટેશન સુધી દોડાવવામાં આવ્યું હતું. હાલમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું? હન્ના. ભારત અમેરિકાના બોઈંગ પાસેથી કયા વિમાનો ખરીદશે? પોસેડન 81. ભારત સરકારે કયા દેશ સાથે ઇમરજન્સી ચિકિત્સા સેવા શરૂ કરવા સમજૂતી કરી છે? માલદીવ સરકાર સાથે. હાલમાં કયા રાજ્યમાં દુર્લભ પ્રજાતિનો પીળો કાચબો જોવા મળ્યો? ઓડિશામાં. સિંગાપુરના સંશોધકોએ કયા દેશમાં 14 પગવાળા વિશાળ સમુદ્રી વંદાની ઓળખ કરી? ઇન્ડોનેશિયામાં. કયા રાજ્યની સરકારે આરોગ્યશ્રી સ્વાસ્થ્ય સેવા યોજના લાગુ કરી? આંધ્રપ્રદેશ સરકારે. કયા દેશે લોર્ડેસ રોમન કેથોલિક ચર્ચની ઓનલાઈન તીર્થયાત્રાનું આયોજન કર્યું હતું? જે આવું કરનારો દુનિયાનો સૌ પ્રથમ દેશ બન્યો? ફ્રાન્સ. એસોચેમના આંકડા પ્રમાણે જૂન 2020માં ભારત મસાલાની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો છે? 23%. કયા રાજ્યની સરકારે બોટલ પેક મિનરલ વોટર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે? હરિયાણા. ભારતીય રેલવેની કઈ કોચ ફેક્ટરી COVID-19ને નાથવા માટે પોસ્ટ કોવિડ કોચ વિકસિત કર્યો? કપૂરથલા કોચ ફેક્ટરી. હાલમાં જાણીતા ક્રિકેટર બેરી જર્મનનું અવસાન થયું. તેઓ કયા દેશના ભૂતપૂર્વ કેપ્ટન હતા? ઓસ્ટ્રેલિયાના. કયા રાજ્યની સરકારે આશા અને આંગણવાડી વર્કર્સ માટે માસિક ફેમિલી પેન્શનની ઘોષણા કરી? ઓડિશા સરકારે. ધ સ્પિરિટ ઓફ ક્રિકેટ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું? સુખ્યાત ક્રિકેટર સ્ટીવ વોય. યુએનના અહેવાલ પ્રમાણે ભારતની કુપોષિત બાળકોની સંખ્યામાં કેટલો ઘટાડો થયો? 6 કરોડ. કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયને પણ પેન્શન યોજનામાં સમાવવાનું યશસ્વી પગલું ઉઠાવ્યું છે? ઓડિશા સરકારે. હવે આપણે આગળ જોઈશું 27/7/2020 થી 31/7/2020 સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો. ભારતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પ્લાઝાનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? દિલ્હીમાં. કયા રાજ્યની સરકારે પ્લાઝમા ડોનર્સને સરકારી નોકરીમાં પ્રાથમિકતા આપવાની ઘોષણા કરી છે? આસામ સરકારે. કયા રાજ્યની સરકારે 1000 યોગ શાળાઓ ખોલી? હરિયાણા રાજ્ય સરકારે. ઓડિયા સિનેમાની સુપ્રસિદ્ધ અભિનેતા
જેમનું હાલમાં નિધન થયું વિજય મોહંતી. ભારત અમેરિકાની નૌસેના વચ્ચે યુદ્ધ અભ્યાસ યોજાયો હતો. આ કવાયતનું નામ શું હતું? પાસેજ એક્સરસાઇઝ. આ કવાયત અંદમાન નિકોબારના દરિયામાં થઈ હતી. દેશના કયા રાજ્યમાં બાળ મૃત્યુ દર સૌથી ઊંચો છે? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશમાં જન્મ લેતા દર 1000માંથી 48 નવજાત શિશુઓના મૃત્યુ થાય છે. ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ જેમનું હાલમાં નિધન થયું તે કોણ? રમણીક અંબાણી. આધુનિક ઓલિમ્પિક ગેમ્સના જનક પિયર ડી કુબર્ટીએ ઓલિમ્પિક રિંગની ડિઝાઇન કયા વર્ષે બનાવી હતી? 1913માં. રશિયાએ કઈ મિસાઇલનો સપ્લાય ચીન સાથે અટકાવ્યો? S-400 મિસાઇલ્સનો સપ્લાય ચીન સાથે રશિયાએ અટકાવ્યો. અમેરિકામાં હન્ના પછી કયું વાવાઝોડું ત્રાટક્યું? ડગલસ. મધર ઇન્ડિયા ફિલ્મની અભિનેત્રી જેમનું હાલમાં નિધન થયું તે કોણ? કુમકુમ. દેશના રેલવે મંત્રીએ કયું કાર્ડ લોન્ચ કર્યું? IRCTC SBI રૂપે કાર્ડ લોન્ચ કર્યું. મલેશિયાના પૂર્વ વડાપ્રધાન જેમને હાલમાં ભ્રષ્ટાચાર કેસમાં 12 વર્ષની જેલ થઈ તે કોણ? નજીબ રઝાક. 19 જુલાઈએ એટલે કયો દિવસ? વર્લ્ડ ટાઈગર ડે. જગતની 70% વાઘની વસ્તી એકલા ભારતમાં છે. 2018ના આંકડા મુજબ ભારતમાં અત્યારે 2967 વાઘ છે. ચીને મંગળ પર પોતાનું સૌપ્રથમ સ્વતંત્ર મિશન લોન્ચ કર્યું. આ મિશનનું નામ શું છે? ટિયાનવેન-1. 2022માં એશિયન ગેમ્સ તથા વિન્ટર ઓલિમ્પિક્સ કયા દેશમાં યોજાશે? ચીનમાં. વર્ચ્યુઅલ અદાલતો દ્વારા સુનાવણી શરૂ કરવાનું દેશનું સૌપ્રથમ રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ મોબાઈલ હેન્ડ વોશ સુવિધા સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ 500 વિકેટ લેનારો વિશ્વ ક્રિકેટનો કેટલામો બોલર બન્યો? 7મો. કેન્દ્રીય અર્થ સાયન્સ મિનિસ્ટર ડૉક્ટર હર્ષવર્ધને 24 કલાક હવામાનનું પૂર્વાનુમાન આપતી કઈ સરકારી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? મોસમ. દેશના 450 શહેરોના હવામાનની સચોટ માહિતી આ એપ પર મળશે. 18 જુલાઈ 2020ના રોજ જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રએ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા તમામ સભ્યોને કેટલા રૂપિયાના જીવન વીમા કવરની જાહેરાત કરી છે? 25 લાખ રૂપિયાની. વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજે તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં USS રોનાલ્ડ રીગન સાથે લશ્કરી કવાયતમાં ભાગ લીધો. તેનું નામ શું છે? USS નિમિટ્ઝ. કરદાતા વાર્ષિક નિવેદનની પ્રણાલીમાં તાજેતરમાં CBDTના આવકવેરા વિભાગે કરદાતાઓને ઝડપથી આવકવેરા વળતર ફાઇલ કરવામાં મદદ મળે એ માટે એક નવું કયું ફોર્મ રજૂ કર્યું છે? 26AS. કયા દેશની અધ્યક્ષતામાં G20 દેશોના નાણાપ્રધાનોએ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠક મળી હતી? સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં. અને ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય શિપિંગ મંત્રીએ તાજેતરમાં કોલકાતા બંદરથી અગરતલા માટે બાંગ્લાદેશના કયા બંદરથી પ્રથમ પરીક્ષણ કન્ટેનર જહાજને રવાના કરી? ચેટ્ટોગ્રામ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? 2001ની બેચના ભારતીય મહેસૂલ સેવા આવકવેરા અધિકારી P. પ્રવીણ સિદ્ધાર્થ. શેરી વિક્રેતાઓને લોન આપવા તાજેતરમાં કઈ એપ શરૂ કરવામાં આવી? PM સ્વનિધિ એપ. ફ્રાન્સથી 5 રાફેલ યુદ્ધ વિમાનો ભારત આવ્યા. આ વિમાનો કયા સ્ટેશને લેન્ડિંગ થયા? અંબાલા એરપોર્ટ સ્ટેશને. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શું કરવામાં આવ્યું? શિક્ષણ મંત્રાલય. UAEનું હોપ ચીનનું તિયાનવેન-1 લોન્ચ થયા પછી અમેરિકાનું કયું યાન મંગળ પર રવાના થઈ ગયું છે? પરસેવનર્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી કોણ બન્યા? હાર્દિક સતીશચંદ્ર શાહ. અમેરિકી સાંસદે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની ધરોહરનો પ્રચાર કરવા એક ખરડો પસાર કર્યો. આ ખરડાનું નામ શું છે? ગાંધી કિંગ એક્સચેન્જ.
ગોધન ન્યાય યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? છત્તીસગઢ રાજ્યમાં શરૂ કરવામાં આવી. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.